ગમે છે બેટા. બંને આપણે પ્રેમની લગામથી ખેંચો છો ને? પ્રેમની લગામ ખેંચો ખેંચવા જેવું લાગે સમજી ગઈ એવું લાગે ત્યારે ખેંચવા જેવું લાગે ખેંચો ને જરા. હા પણ આપણા ઉપરી જેવું જાણીને ને ઉપરી જ છે ને એ રીતે બસ તારે આપણે એમને આધીન છે રીતે તદ્દન 100% આધીન. કારણ કે અરસપરસના છીએ ને. કારણ કે ગાળાને તો બેવ જોડેલા ને આપણે તો તે એક જ જોડેલું છે. કાઠને બેવ જોડેલા છે કે એક કાઠ પણ બે એક જ એકથી જ ચાલે તમારી કાઠ? બે થી ચાલે છે. કયા કયા બે? અમારા ભરત ને હું તો પછી અમારા 3 છોકરાઓ. સમજી ગયા ને? સમજી ગઈ. પછી આ તો ખરો જ બેવનો. બહુ મજાના છે, કશો વાંધો નથી. બસ બસ પ્રેમ એટલું લેતા નથી. ધીમે 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 ખબર કરવાની કે આ જીવન આપણે 200 વર્ષનું રહ્યા છીએ, એક્સટેન્શન કરવું છે મળશે આપણને. બરાબર છે. અને એટલે આપણે આમ તેમ કરીએ ખરા ખરા, પણ આપણું બાજુ કાઢીને પછી કરીએ તો શું વાંધો છે? અને જેટલું સરપ્લસ છે એને નાખો ને, નાખો નહીં રાખે જાઓ. કેસીનોમ નાખો તોય વાંધો નથી, લોટરૂમ નાખો ત્યાં નાખો, સમજી ગઈ. અને બિઝનેસમાં તો બિઝનેસમાં. પણ પેલા લોટો કેસીનો કરતા બિઝનેસ સારું છે, સારી રસ્તો. તો બીજાને લાભ થાય એના થકી. પણ મજા નથી જો કે એમાં, પણ છતાં મનનું એ કરવું એમને બહુ શોખ થતા હોય તો આપણે આ વસ્તુ કરીએ. આપણે સમજી ગઈ. કાઢી દઈએ. મહેશ કાઢી લેવું જોઈએ કે નહીં? બાજુમાં થોડું બાજુમાં કાઢી જવું છે કે નહીં થોડું? હે કોઈ દાડો વરસાદ ના પડે, કોઈ દાડો સાલ દાડો તકલીફ પડે ને આપણે. ભારતમાં આ સાલ વરસાદ ના પડ્યો. પટેલ નામ ડાયરેક્ટ લાગે અનાજ બધો ખલાસ થઈ ગયો. બરાબર છે. તો અસર ના કરે, નહીં તો અસર જ ના કરે. આપણી ઘણા દેશોમાં તો તરત અસર કરે, બધા મરવા મળે ફટફટ ફટ. વરસાદ ના પડે એટલે અલ્પી સિંચન બધા. ખરી વાત છે. આવો આવો. આપણા કોઈનું ઠેકાણું નથી. નહીં તને શું લાગે છે? બિલકુલ નહીં. આપણા કોઈ કઈનું ઠેકાણું નથી. અંધારામાં આમાં બલિયારી એમની મમ્મીયા કહેતા હતા. બલિયારી એમની છે. બલિયારી એમની છત્ર છે, આની છે, બધું બધા કર્યા કરવાનું. ખરેખર દાદા શું દુઃખ છે આપણને? બધું જ છે, કશું દુઃખ જેવી વસ્તુ જ નથી. જો સાયન્ટિફિકલી જોવા જાય તો જ્ઞાનીઓની ભાષામાં દુઃખ જેવી કોમોડિટી વર્લ્ડમાં છે જ નહીં. સાયન્ટિફિકલી જ્ઞાનીઓની વિઝનથી જો સમજવા જાય સાયન્ટિફિકલી તો નથી. ને તમે સુખ ખરવા જાવ કોમોડિટી જ નથી એ. બરાબર. તમે સુખ એક્ઝિસ્ટન્સ જ નથી એનું. આ પરિસ્થિતિ છે. ને તમે આખા જગત એમાં આજે સળવી ગયું છે. તો દાદા અમને તો એવો અનુભવ થયો કે અને તે પણ પાછું હા એર કન્ડિશનમાં બેહીને. શું કહીએ? પીઝા ખાતા જાય, કોકા કોલા પીતા જાય, સુખી થતા જાય. સમજાય નહીં એવું. દાદા એવો અનુભવ થાય કે તમે સુખ ખોરવા જાઓ ને ત્યાંથી તમારું દુઃખ ચાલુ થઈ ગયું. એટલે સુખ જ ખોરવાનું નહીં, એટલે તમે દુઃખી થયા ને એટલે શું? શોધવા જવાનું કે મને એટલે સુખ શું? જોઈએ એટલે છે. શું? શુદ્ધાત્મા
ખોળ્યું એટલે શોધખોળ કરી, એટલે એની કઈ ઈચ્છા આગળ? કરી. કઈ આગળ? ઈચ્છા કરે. બહાર, બહાર ક્યાં? તમારા ઘર સિવાય ક્યાં આગળ? આ દુનિયામાં કઈ દુનિયા? જે કઈ પર્સ હતા તું એ તો બોલતી નથી, પણ એને બધું ખબર છે. પપ્પાજી તને કોણ બોલાવે છે પછી? બોલ પર સત્તા બધી કરે. એની વાત કરવા દે ને. કઈ દુનિયા? આપણી દુનિયા, આપણી એટલે કઈ? આ જે 5 ઇન્દ્રિયથી આપણે અનુભવ કરીએ એ દુનિયા એ તો સાચી જ છે ને. સાચી જ છે. એ બધું કરવું લાગે છે ને, બહુ લાગે, અને ગરીબ લાગે છે ને, કોઈ વાર ગળ્યું એ લાગે. તો પછી શું વાંધો આવ્યો એમાં શોધવામાં? વાંધો તો કશો નથી દાદા, પણ પછી- પેલું તમે કહે ને શોધખોળ આપણે રિસર્ચ તો કરીએ ને, પછી શોધાતું કેમ નથી? કારણ કે અહીંયા છે જ નથી, કેમ શુદ્ધાત્મામાં છે, નથી? રિલેટિવ છે. પણ એ જગ્યા છે ને શોધવાની? નથી સમજાતું શું કહેવા માંગો છો તમે? સુરેશ ખબર છે આ તો. તું શું ભણેલી? કશું ભણી નથી, તે જ તો પ્રોબ્લેમ થઈ તો ગયો ને. તો બિઝનેસ તો પછી બિઝનેસ જો બિઝનેસ ભણીને તો આવું જવાબ આપે? કાચી છું, કશું આવડતું નથી દાદા, શું કરે? એક શુદ્ધાત્મા 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 આખો દાડો યાદ રહે, કશું યાદ નથી રહેતું. नरेश हाँ जी। देखो आप हाँ आपने सुना? हाँ सुना। तो आप क्या बताते हैं उनके लिए? आप जवाब दो। हम उसके लिए कैसे जवाब दे सकते हैं? आप ही दे दीजिए। उसका जवाब एक ही है कि शोध है, सर्च है, खोज है, वो अंधेले में है। क्या है? અંધેરે में। और साथ में टॉर्च लाइट का प्रकाश है ही नहीं। क्या? टॉर्च लाइट नहीं फ्लैश लाइट। है ही नहीं। और ढूंढना है कॉमोडिटी, सुख की कॉमोडिटी। तो जहाँ तहाँ अंधेले में, अंधेले को हाथ में लेते हैं हम, ये सुख आया, ये से आया, ये से। उसको क्या बोलते हैं इंग्लिश में? फ्लैश लाइट, GROPE ग्रोपिंग, मीन्स ग्रोप, हिंदी। डार्क। એ તો અનંત અવતારથી કરેલું છે. તો તમે મળ્યા, દાદા મળ્યા, તો થોડું ઘણું હજુ અજવાળું થયેલું છે. તો થોડું तो जवाब क्यों नहीं है? The groping in the dark means what? લોસ્ટ. આવું છે. એટલે તો દુઃખ જેવી કોમ્યુનિટી જ નથી. નથી. કારણ કે સુખ કલ્પનામાં છે. શામાં છે? કલ્પનામાં. કલ્પના એટલે શું? એટલે ફેબ્રિકેશન. હા. પણ એ કેવી રીતે શબ્દ આવ્યો? કલ્પમાંથી. શામાંથી? કલ્પમાંથી. કલ્પમાંથી કેવી રીતે આવ્યો? કોબવેગ લાઈક. કોબવેગ લાઈક. કોબવેબ લાઈક. શું? હવે કોબવેગ શાનું બન્યું? વીછીથી. હા તાંતણીનું નહીં, કોબવેગ શાનું બન્યું? લાડ મદલાડ કોબવેગ શામાંથી બન્યું? કરોળિયાના થૂકમાંથી. શાનામાંથી? એમનું ઘર બાંધવા માટે. ઘર શાને માટે બાંધ્યું? કોઈને ટ્રેપ કરવા ફૂલ માટે તમે? તો સાઈડ આવે. બચાવવા જ જાય છે કાયમ જ. બાપુજીનો સ્વભાવ જ એવો.
આમ બચાવ બચાવ બચાવ. આપણી ભૂલો તો આપણે જ ભોગવવાની ને. બાપુજીથી બી આપણને નહીં બચાવાય ને. આપણા ભૂલ માટે આપણે જ. શું તારે બોલાય? શું શું તારે બોલાય? મારી માટે બોલાય? તું શું બોલી હમણાં? શું? બાપુજીને મારાથી ના, કે બાપુજીથી મને ના બચાવાય. બાપુજીથી ના બચાવાય. એવું તો ડાઈ કહેવાય. ઊંધું બોલે તો ખોટું કહેવાય. ઊંધું તો બોલાય જ નહીં હો ને. ડાઈ કેવું? ડાઈ કેવું તો? આપણે છૂટવાના માર્ગ પર નીકળેલા હોય ને આપણે ઊંધું બોલીએ પાસ તો થઈ જાય આપણને આપો થાય. તરુબેન, ચોથેથી આમ તેમ કરે તો પાસ થઈ જાય બધો. નરેશ, हाँ આમ તેમ અથડાય પણ પાસ થઈ જાય છે. કઈથી શીખી જાય છે બધું તું? તમારી પાસે ને અમારા 3 દીકરાઓ પાસે રોજ શીખું છું. મને જોયું છે? આ જ્ઞાન છે બીજું બોલો. તરુબેન વખાણ કરે કે ખોટું છે વાત? ધન્ય થઈ જવાય અને સાંભળીને કે કોઈ દાડો મેં જોઈ નથી આ કેટલે વર્ષે. અરે આ છોકરી તો બહુ મજાની છે. દાદા એની તો મારી પાસે ઘણી સ્ટોરી છે. બે એક તો યાદ છે કહું. કહો. એક તો એના ડેડી એને પૈસા આપ્યા. Just reply what you feel. ભગવાનને cousin sister હોય. ભગવાનને તમે કેવી રીતના જોવ તેની ઉપર. Where is the question of John? To have a relation is a relation. Where is the question of it? Can God have cousin sister relation? Yes, possible. Which God? You know. The one who had Deep question again. You can handle Lord, it. Lord Krishna. Lord Krishna. Lord Krishna. और ड्रामा होता है ना दरेक में होता. You don't know that? Huh? Do God have father-in-law? God, I say. Which God? God is avatar or God? Married God? God is married or not? Yeah, he could be married. Could be. નહીં કરતા બધું શીખવાડે નહીં or should must have mother-in-law or no? Why mother-in-law is called mother-in-law and not mother? Why not mother? You don't know? Then who is called mother? To relation mother. So, પેલા કયા relation? In-law. કેવા? And which law? God made law or human made law? Probably human made law. Yeah, therefore in-law. Otherwise, how can you differentiate? ગરબડ થઈ જાય. These are our this is our culture. Our culture. ભારતીય ઇન્ડિયન આપણે કહીએ છીએ ને. Word India is a misnomer. It's misguiding word. It is not the original word. Do you understand?
That word is according to the Western historians only. It is not the original word. અને મમ્મી વાળું દોષાને જતા આપે Do you understand? Original word is Bharat. Do you understand? And that too, it is called Bharat Varsha. Do you understand? And Bharat Varsha, why? Because it had a certain influence factor over a large area. Do you follow? Even today, in today's geographical maps also, you find in Himalayas those areas indicating of the world by the name Hindu Kush. Do you understand? Which is present day Afghanistan, which is very much in American newspapers today. Do you know that? You are born and brought up in America only? In Africa? Born in India? Very good. Land, faith, depth, and time bodies. Bodily. Bodily. And that too, in the whole body, just head-wise. That's all. ટૂંકા વાળા આવ્યા ખરા Oh, because heart is smaller than head or bigger than head. What do you say? Smaller. Yet the kingdom is larger. Real kingdom is of heart. You follow? શું સુરેશભાઈ કહો જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દેખો ભાઈ આજે આનંદ થયો મળી બધા ભેગા ના હું મગનભાઈને કહું થોડું રિલેક્સ થયું કે કંઈક ફરી કરી આપો થોડા વર્ષો રોલબેક ના થાય આજના અમેરિકામાં જઈને હું પાવરફુલ બધું રોલબેક કરે છે આ એક જ નથી કરતું ચેતના once years be rolled back tell me You have direct connection. You can. એક્સપર્ટ એટલે ટાઈમ ઇઝ મની તો બધું બોલે બધા ઘરમાં બધા શું બોલે બધા જાણે સમય મૂલ્યવાન છે અને કે ખરા સમય સમય બલવાન અંબા માતાના લાલાને બાંધો રાખડી રેલો રક્ષણ કરજો વીરા સોંપું કર્મ જગાસડી રેલો અંબા માતાના લાલાને બાંધો રૂપે ઓગળજો મન ગાંઠડી રેલો અંબે માતાના લાલાને બાંધો રાખડી રેલો રક્ષણ કરજો વીરા સોંપું કર્મ જગાસડી રેલો રક્ષણ કરજો વીરા સોંપું કર્મ જગાસડી રેલો જેના માટે આ ઋષિ મુનિઓ ત્યાગીઓ તપસ્વીઓ યોગીઓ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે સાધુ ધર્મ સંન્યાસ લે છે આશ્રમમાં જાય ગુફામાં જાય હિમાલયમાં જવું પડે બરોબર એકાંતમાં જાય શાને માટે તો કે આ એક અર્થ પ્રાપ્ત કરવા માટે કે ભગવાનનો આનંદ પ્રાપ્ત કરવા માટે
શરીર છે ને શરીર છે ને શરીરના હાજરી એ કરીને આનંદ ખુલ્લો થાય એ પ્રગટ કરવા માટે જ આ કરે છે એટલું છે અર્ક આખો એ. હવે એનો એવો નિયમ કઈ બાંધ્યો નથી કે એના માટે આમ જ કરવું જોઈએ, આવો અત્યાગ પ્રયત્ન આમ જ. એટલે કે વ્યવહારને છોડી અને આમ કરીએ તો જ આમ થાય એવું નથી. આ સનાતનનો સિદ્ધાંત છે. સનાતન ધર્મનો આખો સિદ્ધાંતનો પાયો જ આ છે, બેઝ છે. એટલે આના માટે સનાતન ધર્મના પાયાનો મૂળ પ્રિન્સિપલ સિદ્ધાંત શું છે? મૂળ કે એક શબ્દમાં કહીએ તો વિનય. અને ભગવાનનો જે પરમાનંદ છે સનાતન, એને એ જ વિનયને પરમ વિનય કહીએ. એટલે વિનય એટલે શું? આર્ય સંસ્કાર સાથેનું જીવન, એ જીવાઈ જાય તે. અને પરમ વિનય એટલે આર્ય સંસ્કાર સાથેનું જીવન જે જીવાય તે આખું એવું અર્પણતા વાળું, જે પરમાત્મામાં જેની પરમાત્મા બુદ્ધિ જેમાં મનાઈ હોય એને એમાં પૂરેપૂરું અર્પણ કરીને એને જીવી જાય તો એ પરમ વિનય કહેવાય. એને જે માનેલું હોય એને રામમાં માન્યું તો રામમાં ઊંધો કર્યો, કૃષ્ણ જે માન્યું. પણ પરમાત્મા બુદ્ધિ એક શ્વાસ માટે પણ એમાં એને આગી પાછી ના થવી જોઈએ, ત્યારે પરમ વિનય થાય. આટલું. અને આ એક પાયો વિનય, પરમ વિનય. પરમ વિનય અને અભેદ વ્યવહાર, વ્યવહારમાં અભેદતા. એટલે ભેદભાવ વાળો વ્યવહાર નહીં. શું કહ્યું? એટલે ભેદભાવ વાળો વ્યવહાર નહીં એટલે શું? કે એવું થતું છે સાહેબ, વ્યવહાર હોય ભેદભાવ વાળો તમે કેવું બોલો છો? કોઈ જગ્યાએ સાંભળી જ કરું બને ખરું. તમે શું કહો છો? કે હા એ જ, કારણ કે તમારે આર્ય સંસ્કાર વાળા છો ને, અને સહેજ તો એ સમજો ને, એનો પાયો તો પકડો. એ કયો વ્યવહાર? તો કે નાટકીય વ્યવહાર. કેવો? બોલો ને. ડ્રામાટિક. ડ્રામાટિક વ્યવહાર. શું કહું? ડ્રામાટિક વ્યવહાર કોને કહેવાય? કે ભગવાન પણ ખુશ થઈ જાય એને. ભગવાન એટલા બધા રાજી થાય એના પર, એવો રાજીપો ઉતરે પરમાત્મા, એવો વ્યવહાર. હવે એવું તો ક્યાંથી બને? વ્યવહાર ક્યાંથી લાવવો? નાટકીય બહુ મોટો ઊંચો છેલ્લો હોય, છેલ્લામાં છેલ્લો વ્યવહાર જ છે. હવે એ બની શકે છે. કેવી રીતે બને? કે આ ઘરમાં રહું છું, તો હવે મારા નામ પર ઘર છે, એટલે માલિકીનું ઘર છે, પણ ભાડાનું તો છે જ. હવે ગમે ત્યારે ખાલી તો કરવું જ પડશે. એટલે ભાડાનું ઘર છે, એવી રીતે રહેવાનું. શું કહ્યું? એટલે કે જેટલા ભાગ પાઠ નાટકનો જેટલો ભાગ આવ્યો હોય એટલો નાટકનો ભજવીને પછી કઈ નથી રહેતું, પછી રહે નહીં એટલા પૂરતું. એટલે નાટકીય વ્યવહાર થઈ ગયો. અને એવું જીવન કાઢો કોણ ના પાડે? તમે લગ્ન કરો, સારા તે બધો ધંધો પાણી વ્યવહાર બધું જ કરો ને, રાજ ચલાવો ને. જનક રાજાએ ક્યાં નતું રાજ કરી નાખ્યું? અને એમના રાજામાં સાધુ શૂન્યાસી બધા હતા, સાધુ શૂન્યાસી ગભરાઈ ગયા. આગ લાગી તો બધું થયું ને, એમને ત્યાં એમની ચૂપડી બધું હારી બાફવા માંડ્યા. એટલે રાજા દોડો, તુમ ક્યાં દેખ રહે હો? રાગ દેખ રહો હમ, और तुम देख रहा है? अरे भाई मेरा क्या, तो मेरा तो सब जलता है, लेकिन आपका क्या जला था? आप चले जाते हो. એવા બધા દ્રષ્ટાંતો છે.
છે અમુક અપવાદો બધા, એટલે અપવાદમાં એ છે ને, એટલે વ્યવહાર ને બે સાથે જ હોય હંમેશા. એટલે આ બે જ પાયા, વિનય અને આ જીવન આવી રીતે કે ગેસ્ટ આવ્યા છીએ, ગેસ્ટ તરીકે આવી ચાલે, તેમાં કઈ આપણું ઘર જતું નથી રહેવાનું, આપણો એકય સંબંધ આપણો છોડીને જતો રહેવાનો નથી, પણ ઉડતું આઈડિયલી જોવા છે. જોજો બધા એક એક નજરે સામસામા અરસપરસ એકબીજાને શક્તિઓ મૂકશે. જોજો નાના ને મોટાથી મોટાને નાનાથી બધાને અરસપરસ મને શક્તિઓ બહુ મજા આવે. અને આમાં કઈ એક્ટિવિટી કરવાનું નથી, આ તો હાર્ટીલી કરવાનું છે ને, હાર્ટીલી છે. એટલે આપણો સનાતન ધર્મ એ હાર્ટીલી ધર્મ છે, હાર્ટીલી. પણ આ કળિયુગમાં મુશ્કેલી પડી ગયા, કર્યું થાય એટલે ગયા અને લીસોટા રહી ગયા, નિશાનો રહી ગઈ. એવી નિશાનીઓ પણ આવે, વ્યવહાર તો છે જ ને, શું કરે એટલે ચાલ્યા જ કરવાનું તો બધું. સમય વર્તે સાવધાન કહીને પોતાનું ઘર બધું લઈને જતા રહે, આપણને મૂકીને જતા રહે. સાવધાન રહ્યા કરવાનું, સાવધાન રહ્યા કરવું બધા. બહુ મજાનો ધર્મ છે, પણ આજે સમજ આજે બધી કઈ અઘરો નથી, બહુ સરસ છે. બચ્ચાઓને સમજાય એવું અઘરું કશું નથી, પણ એને આ કથા વાર્તાને એટલું બધું વણી નાખેલું છે તે લોકોને બધા અહીંના છોકરાઓ બધા બુદ્ધિશાળી આવું બધું ભણેલા, દુનિયા જોઈને બધી દ્રષ્ટિ વિશાળ થઈ ને, એમાં એમના વખતમાં નથી બેસતું જ નથી. શું એટલે આપણે અંબા માતા ટાઈગર લેડી કહી દે, મંકી ગોડ. છોકરાઓ શું કરે છે, શું કરે હવે કે શું જાણે કે આ કોણ હતા, શું એલિફન્ટ હેડ ગોડ એટલે કઈ જતા. ગણપતિ ને એના રહસ્યો ને બધું કર્યું, મજાનું છે. Kind of like awakening experiences. Looking in where? In 1997 and in 2000. While you are awake or while you are sleeping? Have to be sleeping to awaken. What do you call waking experience? What do you understand by it? ભક્તિ કરે છે શુદ્ધાત્મા, પ્રેમ સુમનથી સત્કારું, પ્રેમ સુમનથી સત્કારું, ચરણે ત્રિકરણ વહરાવું, ચરણે ત્રિકરણ વહરાવું, શાશ્વત વચનો હૃદય ભરું, શાશ્વત વચનો હૃદય ભરું, તુમ ચરણોમાં નિત્ય રહું, તુમ ચરણોમાં નિત્ય રહું, થાવ પ્રગટ હે પરમાત્મા, થાવ પ્રગટ હે પરમાત્મા, ભક્તિ કરે છે શુદ્ધ આત્મા, ભક્તિ કરે છે શુદ્ધ આત્મા, સાત સમુદ્રોનો
આપણે તો પડોશી ભાવ કહેવાય. પડોશી. એટલે પડોશી ભાવ એટલે જુદા પડીએ છીએ એવું નહીં. પડોશી ભાવ છેલ્લામાં છેલ્લો ભાવ છે. હા. એ ના ખુલ્લો થાય ત્યાં સુધી આ બીજા બધા સ્ટેજો છે એની નીચેના, હા. એ બધા નીચેના સ્ટેજોમાં આ બધું છેલ્લામાં છેલ્લી પ્રાપ્તિ કરવા માટે જે પછી એમાં પણ ઊંચામાં ઊંચું સ્ટેજ છે એ સાક્ષી ભાવ છે. સમજ્યું? હા. સાક્ષી ભાવ. સાક્ષી ભાવ એટલે જ આપણે આ કર્મના ઉદયથી છે, કર્મનો ઉદય છે હા. એ પ્રમાણે રહેવું એ બધો સાક્ષી ભાવમાં હોય. હા. એટલે પ્રકૃતિના પક્ષમાં ના રહેવું, ત્યાર પછી એ સાક્ષી ભાવનું બધું થાય છે. એ વેદાંતમાં છે. વિતરાગ માર્ગમાં સાક્ષી ભાવ નથી. વેદાંત માર્ગમાં ઉપેક્ષા છે. ઉપેક્ષા સંયમ કે છે એને. શું કે છે? ઉપેક્ષા સંયમ. ઉપેક્ષા સંયમ એટલે એનાથી થોડું આગળ જાય, એટલે પોતાનો હિસાબ એક્સેપ્ટ રાખે. એ ઉદ્દેશ થયો બધો. પણ પેલામાં થોડું હોય કંઈક સવાદ તો હોય થોડો સાક્ષી ભાવમાં. સાક્ષી ભાવ વસ્તુ બહુ જુદી છે. પડોશી ભાવ તો છૂટા પડ્યા પછી તો હોતો જ નથી. સાક્ષી ભાવ છૂટા પડ્યા પહેલાનો છે. હા, એમાં અહંકાર હોય જ હંમેશા, ઓલવેઝ હોય, પણ ડેવલપ્ડ સ્ટેજનો, હાયર ફોર્મનો. એમાં આ તુરિયા અવસ્થા કે છે વેદાંતમાં, તુરિયા અવસ્થા. અને વિતરાગ માર્ગમાં તો જાગૃતિ જ છે. જાગૃતિ ત્યાં તુરિયા અવસ્થા કે છે. અને બધા ત્યાં આગળ બધા સ્ટેજીસ લખ્યા છે. સ્ટેજીસ ત્યાં બધું માર્ગ કે છે ને, વેદાંતનો માર્ગ છે અને જૈન દર્શન છે. બે મોક્ષને માટે પ્રયત્ન કરી રહ્યા છે. એક બાજુ રાગ દ્વેષ કાઢવા માટે અને બીજી બાજુ બળ વિક્ષેપ કાઢવા માટે. બળ વિક્ષેપના જ્ઞાન, એટલે જ્ઞાન કાઢીને આ બધું બે બાજુ એ દરેક પોતાના સ્ટેશનો જુદા દરેકના. ગોલ એક જ છે, ધજા એક જ છે, સ્ટેશન જુદા, લક્ષણો જુદા. થોડો થોડો ભેદ છે, વધારે નથી, પણ ભેદ પડી જાય છે જરૂર. પણ એક્ઝેક્ટ યથાર્થ માર્ગ વિતરાગોનો માર્ગ છે. વિતરાગોનો એક્ઝેક્ટ. અને વિતરાગ શબ્દ તો વેદાંતમાં પણ છે અને જૈનમાં પણ છે, જૈન દર્શનમાં તો બંને જગ્યાએ છે. કૃષ્ણ ભગવાને પણ એક્સેપ્ટ રાખ્યું છે. પણ એ શબ્દ બહુ પ્રચલિત નથી સામાન્યપણે. એટલે આપણે બધા આપણી જન સમાજમાં એનું કોઈ બધાને એવું નથી, ખ્યાલ નથી. સાંપ્રદાયિક દ્રષ્ટિમાં બધું ચાલ્યું છે બધું. એવી રીતે સાંપ્રદાયિક દ્રષ્ટિ એટલે વિતરાગ માર્ગ એક ફોલોઈંગ એ કરીને સેક્ટોરલ આખું હોય જૈન ધર્મ. ખરી રીતે એનો દરઅસલ શબ્દ વિતરાગ ધર્મ છે. વિતરાગ ધર્મ તો પછી આ રીતે થયું. કારણ કે હંમેશા બહુ જનસંખ્યા પ્રમાણે જ બધું ચાલે. મોટે ભાગે એવું ચાલે. પણ એમાંથી જે શોધનારા હોય એ પોતપોતાનો રસ્તો કાઢી લે. એમનો રસ્તો સમજી જાય કે આ પછી આ. એટલે બધા દાપણવાળા વાક્યો હોય કે બહુ લોકો ગયા હોય રસ્તે ચાલવું. શું કહ્યું? હવે જેમને રસ્તો ખોરવો હોય તો કે જે એ લોકો રસ્તે જતા એના ઊંધે રસ્તે જવું.
તો કઈ રસ્તો દાદાજી નાતા દ્રષ્ટા એક્ઝેક્ટ ક્યારે કહેવાય અને કાચું પડ્યું ક્યારે કહેવાય? જોવા જવાનું કાચું પડ્યું ક્યારે કહેવાય? અને કાચું પડ્યો સવાલ નથી, જાગૃતિની મંદતા છે. અચ્છા, તો એક્ઝેક્ટ ક્યારે કહેવાય નાતા દ્રષ્ટા? એક્ઝેક્ટ તો જાગૃતિ રહેતી જ કે આ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું, એટલે એને એક્ઝેક્ટ જ કહેવાય. અને જ્ઞાતા દ્રષ્ટા શબ્દ તો એક સૂચક છે. આવો ને, બધું છે, જગ્યા બહુ છે, આવી જજો બધા, આમથી આવતા જજો, બહુ જગ્યા છે આ બાજુ. એટલે દ્રષ્ટા, જય સચ્ચિદાનંદ, દ્રષ્ટા હોય તે જ્ઞાતા બહુ ખુલ્લો કરી શકે. એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ તો એક સૂચક ગુણની અવસ્થાઓ છે, સૂચક છે. જય સચ્ચિદાનંદ. એટલે એક્ઝેક્ટની વાત તો આનંદ આપણો ખીલેલો હોય, આનંદના પરિણામ રહ્યા કરતા હોય અને ભેદ પરિણામે કરીને પરિણતિ એ કરીને જુદું જુદું રહ્યા કરતું હોય, બે ધારાઓ નોખી રહ્યા કરતી હોય, ત્યારે એક્ઝેક્ટ રહેલો કહેવાય કે આ પર પરિણામની ધારા અને અમારી સ્વ પરિણામની ધારા. પરિણામ શું છે? ગુણનું પરિવર્તન છે. શું છે? ગુણ સ્વરૂપે ત્યારે જ હોય કે જ્યારે એ પરિવર્તન સ્વભાવે હોય, નહીં તો ના ગુણ હોય. ગુણ કહેવાય પરિવર્તન પામતો ના હોય ત્યારે ગુણ જ કહેવાય. ગુણ જ કહેવાય. અને ગુણ વગર તો કોઈ વસ્તુ હોઈ શકે જ નહીં. કોઈ વસ્તુ ના હોય. એટલે પરિણામ. હવે એ પરિણામ ગુણ પરિવર્તન પામવાની પ્રક્રિયા પરિણમન. પરિણતિ એ કન્ટિન્યુટી છે. પરિણતિ પરિણમતી જાય એને પરિણમન કહે છે. પરિણમન થયું એને પરિણામ કહે છે. પરિણામ એ રિઝલ્ટ છે. બે પરિણામનો અખાજ વધતા હોય. આ પૂતગલ ધારા અને આ એટલી બે ધારાઓમાં આપણને નિર્ણય નિશ્ચયથી હવે એવી કોઈ શંકા રહી નથી કે હું શુદ્ધાત્મા જ નથી. એ બાબતમાં કોઈ શંકા જ નથી. શુદ્ધાત્મા છું જ. છતાં પણ હજુ કઈ કારણસર ક્યાંક આ કર્મોના ધક્કામાં, ઉદ્ગલના પરિણામોના પાવરફુલ ફોર્સમાં ક્યાંક એવું થઈ જાય કે આપણને થાય કે આમ થઈ જશે તો આપણને શંકા થાય છે બચશે કે નહીં બચે. એવી પરિસ્થિતિ હોય હાલક ડોળક થતી, તે વખત બહુ મુશ્કેલ હોય દરેકને કે અમંગળ શંકા થયા લાગતું નથી. હા, બચ્યું એ ધારા છે ને. હવે એ કોઈ પણ વસ્તુ ધારાનું એની વાઇબ્રેશન જેવા કામ કર્યા વગર રહે નહીં. થોડી અસર કરે, થોડી ઘણી કરે. તે પેલી ધારા પૂતગલ ચેતનની ધારા તેની બાજુ ખેંચાય જ અને પેલા ભળે એટલે અમંગળથી ઊભું જ રહે. આવું છે. નોખી રહ્યા પેલો સોની છે તો ફ્લેમને ફૂંક મારે છે. ફ્લેમ આખો ભરી અને પેલા પર જઈ
અને એને પ્યોર કરે છે કે જોયેલું બધાએ સાયન્સના વિદ્યાર્થીઓ બધા પ્રયોગોમાં બધું જોતા જશે બધા કરે ને એમને કયો કરે છે ને પછી ફૂંકારી લઈને પાછું આવી ને ફિલ્મ બે ધારા જુદી જ છે. ચેતન ધારા અને પૂગલ ધારા એટલે પરિણામ ધારા છે આખી એટલે આખા દ્રષ્ટા સ્વભાવ. પણ એ તો આપણે તો જ્ઞાયક સ્વભાવ છે ને આપણે આ છીએ પરિણામ થાય એટલે ખુલતું થાય. એના પર આપણો ત્યારે થાકે નહીં એવો પોતાનો સ્વભાવ પ્રાપ્ત થયો છે અને સ્વભાવનો પુરુષાર્થ પ્રાપ્ત થયો છે એટલે પૂતગલની જોડે આખો દાડો મળે આપણને. આખા દાડામાં આપણે છોડીએ નહીં એને. અને પછી ઘેર આવ્યા પછી બધા જ રિટાયર થાય કોઈ કોઈને દખલ ના કરે, કોઈ નવરું જ ના હોય દખલ કરવા માટે. બધા સ્વતંત્ર થઈ જાય ત્યારે તો ઓર આઝાદી થાય. તારે ખરી મજા કરી લઈએ સ્વભાવની, મસ્તી કરી લેવી સ્વભાવની આપણે. તારે બધી કેવી ખરી સમજાયું? હા, એ બધું શમી જતી મસ્તી, બધી મસ્તી ચડેલી હોય બધી અને શમી જતી પાછી. તારે જ્ઞાતા રસ્તાની મજા આવે એની પાછળ આવી ધમ ધમ ચાલ છોડાઈ ગઈ એને. એ બધું ગોઠવણી કરવી પડે, ઉપયોગની ગોઠવણી સતત રાખ્યા જ કરવી પડે. ઉપયોગની ગોઠવણીમાં ખબર પડતાની હાથે પ્રતિક્રમણ. તે દાડામાં તો એક્ટિવિટીમાં ના થાય, એક્ટિવિટીમાં કામ કરવું પડે. એ તો રમેશ જોડે આગળ થયેલા છે. હમણાં તેને જગડે ભૂલી જાય છે. થાય છે પછી વાંધો ના આવે. તે વખત ગોઠવણી એકાદ વખત બે વખત વચમાં બ્રેક કરી લેવાય. બ્રેક તો હોય બધાને, બધા જ બ્રેક તો દરેક જગ્યાએ હોય છે. તેનો કામ ટાઈમ બ્રેકમાંથી બ્રેક કાઢી લેવાનું. શું ગોઠવણી એટલે કે આખે ઉપયોગની દરમિયાનમાં થયું હોય ત્યાં ધારામાં આપણે અહીંયા હતા આપણી ધારામાં કંઈક થોડુંક ફેરફાર થયેલો છે. એ ધારા સ્થિર નથી રહી. શું કહ્યું? એના સ્વભાવના પરિણામમાં નથી રહીએ. એના પર અસર આવી છે. એટલે અસરમાંથી નીકળવા માટે પ્રતિકોણ કઈ કરવું પડે. અસરમાંથી નીકળવા કરવું તો પડે જ ને. નીકળવું સાથી પડે કે અતિ થયું ને કે ધારાને અસર પડી એટલે અતિ જ કહેવાય. બધું એ તો આવો અહીંયા આવો બધું આ બાજુ બહુ જગ્યા છે. ધારાને અસર થઈ એટલે આકૃતા અતિ જ કહેવાય. બધી અતિ જ કહેવાય. અતિ જ કહેવાય. બધું અતિ કહેવાય. સ્થિરતાની બહાર ગયું બધું હતી. સ્થિરતા હોય તો પછી હતી ના કહેવાય. એટલે કે નોર્માલિટી. આ પૂતગલની નોર્માલિટી હોય એ બધું નોર્મલ ફ્લો કહેવાય, ક્રમણ કહેવાય એને. અને ઉપરનો નીચેનો એવો ફ્લો થયા કરતો હોય, સરખો ના હોય ને એ આઉટ કહેવાય. આઉટ એટલે હતી. પછી એ બિલો હોય કે બહુ હોય તો એને પ્રતિ કરવો પડે. બિલો વાળાને નોર્મલમાં લાવવો પડે, બહુ વાળાને નોર્મલમાં લાવવો પડે. ખ્યાલ આવે ને? અતિનું જ પ્રતિ કરવાનું પડે. એ નોર્મલ હોય એને વાંધો જ નહીં. એ બધો સેન્સિટિવ વાળો ભાગ છે આખો. એ પોતાનું છે. એ આપણું અંદર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં
સતત કામ કરતું રહેવું જોઈએ, ફંક્શન કરતું જ રહેવું જોઈએ. અને આપણે ઓબ્ઝર્વ કર્યા જ કરવું પડે. આ ડોક્ટરો કરે છે ને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ને એના જેવું ખરો છો કે એવું એમાં નીકળે ને નીચા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જેવું એ છે ચાલ્યા જ કરે છે. પણ પરિણામ ધરાવવાનું હોય છે જ એનું મજાનું હોય છે તો પડી જાય. કોનું છે? 5 ઇન્દ્રિયોના વિચારોથી સુખમાં ફિઝિકલી પણ ખેંચી જવાની અશુદ્ધ ચિત્તની કેટલી સત્તા? અશુદ્ધ ચિત્ત તો રહ્યું જ નહીં આવે, પણ શુભાશુભ રહ્યું હજુ, એટલે ડિસ્ચાર્જ છે. અશુદ્ધ શબ્દ તો ચાર્જમાં લાગુ પડે, એટલે અશુદ્ધ શબ્દ આપણે ના હોય, એટલે એને શુભાશુભ કહેવાય. શુભાશુભ એ શરીરના ભાગમાં કામ કરે. શરીરના ભાગમાં છે એટલે એનો જેટલો ફોર્સ એટલું કામ કર્યા કરવાનું ને ડિસ્ચાર્જ ભાગમાં. એટલે આપણે બેઠા આવીએ એટલે આપણને લખે ખેંચાય છે, આમ ખેંચાય છે એવું ખબર પડી આપણે, તે આપણો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, જ્ઞાત સ્વભાવ ખબર પડી ગઈ આપણને. એટલે ખબર પડીને જોયું, ઓ આ પેલું તમે જાઓ છો પાછા જોવાનું એવું આપણે કહીએ, એની સામે એટલું ડીલિંગ કરવાનું આપણું થાય ને તરત જ પાછું એ જલ્દી થઈ જાય. બહુ પુરુષાર્થ કરવો ને પણ એમાં પેલું જરાક રુચિ જેવું હોય ને, રુચાની ચિકાસને લીધે થોડો ટાઈમ લાગી જાય છે, એટલે જરાક એમાં થોડું અસર આવી જાય છે, પછી ગાળી થઈ જાય છે. એ ગાળી થઈ જાય એટલે પછી એને હરકું કરતા જરા વાર લાગે. ફિઝિકલી ભરી જવાય તો પછી એ પુરુષાર્થની કચાશ વાર લાગે, પછી પાછું આવવું પડે ને. પુરુષાર્થની કચાશ ના કહેવાય, ખબર તો પડે જ ને, જરાક મહેનત પડે, મહેનત તો પડે. શું વાંધો છે એવું ક્યાં જોવાનું? એ મહેનત કઈ થાક લગાડે એવી નથી, એટલે એટલું જ સમજવાનું, બીજું કઈ નહીં. અને એમાં કોઈની દખલગીરી નથી. જો દખલગીરી હોય ને તો કોઈને પહોંચી ના હોય, કોઈનું ચાલે એવું નથી. ના હોય એની ના હોય, કોઈ જ ના આવી શકે. પ્રતિક્રમણ તો એ તો પુરુષાર્થ કહેવાય, બધું જ કરવું કોઈનું ના થાય. એ તો વિતરાગતા જ ખુલ્લી ના થાય ક્યાંથી. કશું કોઈનું ચાલે નહીં, અંદર એ ના ચાલે, બહારથી એ ના ચાલે, અંદર બધું આવી ગયું. દર્શન સંસ્કાર શબ્દો બહુ ભારે છે, બહુ ખીલાયેલા છે, સારું ખીલેલા છે. કહે છે ને કે જો પછી અનુભૂતિ આનંદ આવ્યો છે, મજા આવી છે, અમને ખીલા છે બરોબર. શબ્દો બહુ ભારે છે, બહુ ખીલાયેલા છે, સારું ખીલેલા છે. કહે છે ને કે જો પછી અનુભૂતિ આનંદ આવ્યો છે, મજા આવી છે, અમને ખીલા છે બરોબર. દર્શન સંસ્કાર એટલે શુદ્ધિ શુદ્ધિ પ્રતિક્રમણ બધું. આ તો ભક્તિ ના પગલું છે ને, કીર્તન. દાદાને કહ્યું છે તમારું દર્શન સંસ્કાર અવિનાશ તેવું જ કે ને, કવિરાજ કે મને કશું આવડતું નથી દાદા, હું તો તમારા માથે પડે છું થાય સીધા. પણ કહે છે ખરા, પણ પાછા આમ તો પાકા છે.
કીર્તનમાં તો એવું જ કહેવું પડે ને. જ્યારે આપણે તો જુદું છે, બધું એક છે આખું. આપણે દાદા છીએ ને દાદા બધું એક જ છે, જુદું છે જ નહીં. આ બહુ ઊંચી જાતની કીર્તન ભક્તિ છે. એટલે આપણે ઉપયોગ ગોઠવીને બોલીએ એટલે અંદર અંદર ગોઠવી બોલાયા કરે. શું આપણા શુદ્ધાત્મા ભગવાન એ આપણા દાદા ભગવાન, એટલે આપણી ફાઇલ આપણે અંતરાત્મા દશાએ કરીને ચાલે. શું કહ્યું? અંતરાત્મા દશાએ કરી શું બધું થયા. જય સચિદાનંદ. શું કહ્યું? બોલો. આત્મનવી એ ઉપશંભુ. આત્મનવી એટલે આત્મા સ્વરૂપે એવું ઉપશંભુ એમ કે છે. એટલે આત્મરમણવન સ્વયંભૂ સ્વપરિણામ, પોતે સ્વયંભૂ સ્વપરિણામથી. આત્મ વિદ્યા યજ્ઞેશુ એટલે જ્ઞાતા રસના સ્વભાવ આપણી વિદ્યા યજ્ઞ જ્ઞાતા રસના સ્વભાવથી આપણા યજ્ઞમાં બધી પરપરિણતિ જે છે તે આ પરપરિણતિ છે તે મને ખપે નહીં. સ્વાહા. હું વિધિમાં તો રોજ બોલું છું કે મને ખપતી જ નથી કોઈ પણ જગતને વિનાશી, તે પછી કેમ કરીને મને ખપે કે સ્વાહા. ગમે તેવું લાંબુ ગમે એમ ગાળું દેરું ગમે તેમ બોલવું કશું વાંધો નહીં. પણ એવું રીતસર બોલો તો સારું પડે. રીતસર યજ્ઞ બહુ સારો પડે. યજ્ઞેશુ સમય ક્ષણ લવ આહુતિક. એટલે સમય લવ એટલે બહુ નાનામાં નાનો સમયનો ભાગ છે. બહુ નાના એ અહમ ઇન્દ્રો જે છે એમનું એક થોડાક જ લવ આયુષ્ય જો લંબાઈ જાય, લવ એટલે બહુ જ નાનું બહુ નાની ભાગ છે સમયનો. કપલ ઓફ લવ. તો એ ડિસ્ટન્સ વાઇઝ જોવા જાઓ, ટ્રાવેલ ડિસ્ટન્સ વાઇઝ, તો સિદ્ધલોક ને અહમિન્દ્ર નું સ્થાન એટલું નજીક છે. અહીંયા આગળ સિદ્ધ સ્થિલા અને એમનું પણ કશું વળે નહીં. કે 30 સાગરો આયુષ્ય લાંબુ અને સુખ ને સુખ નરી સુખ અને આત્માનું સ્થિતિ પાછું એની ચર્ચાઓ એ જ. અને બહુ પાર વગરની શક્તિઓ ત્યાં ઉપયોગ મૂકે અવધિ જ્ઞાનનો. અને પછી દ્રષ્ટિ પાછી કે ઠેઠ એમને હાથમી નરકનું જોવું તો ત્યાં બેઠા બેઠા દેખાય. મધ્યલોકમાં જ્યાં તીર્થંકર ભગવાન તો એમને ઉપયોગ મૂકવો જોઈએ. મારે આ અહીંયા જઈને આ તીર્થંકર ભગવાન ત્યાં બધું કરી શકે. પણ પછી સુખે એવું હોય એટલે એ સુખમાં નવરાશના વખત પાછા એવા ઉપયોગ મૂકીને એવા બહુ અમુક જ હોય પાછી બધા ન હોય. તો પોતાનું ધાર્યું કંઈ એવું નથી. બહુ મજાનું છે, સમજવા જેવું છે પણ બધું. જેને એટલે જે સુખ છે પણ આટલું સુખ છે તો આટલી આરાધના કરી હતી, દ્રષ્ટિ મળી હતી, આનું આટલું છે તો અહીંયા શું કરીએ. પણ આનું સંયમ પરિણામ તો શકતા કરે છે.
સંયમિત સંયમ રહી. તો ત્યાં આગળ તો મુશ્કેલી છે. બોલો અવધિ જ્ઞાનમાં આટલું બધું દેખાય છે તો મને મુશ્કેલી છે. ધારો ઉપયોગ ને એવું બધું ના ચાલે ત્યાં. એવું કશું નહીં. ત્યાં સામાયિક જ્ઞાન તેમ કશું જ નહીં. પ્રતિક્રમણ ના થાય કશું જ નહીં. પણ જ્ઞાનની ચર્ચા બીજું બધું પુષ્કળ પાર વગર એનું બધું બધું બધા છે એટલું છે. પછી પાછું અહીંયા આવવું જ પડે, છૂટકો જ નહીં. પછી બધા એટલા મોટી દશા છે કે એક જ અવતાર આવે એમાં ઘણા તો એવા હોય કે આવીને સીધા ક્ષેત્રે જતા રહે. મોટા ભાગમાં આવે અહીંયા આવે બીજા ક્ષેત્રે જાય. બહુ ઊંચા જીવ આ કાળમાં તો જઈ શકે જ નહીં. ત્યાં ચોથાથી આગળ જવાતું નથી. નીચેનું ઉપર બેવ જણાય બધા જ બધા બંધ થઈ ગયા છે. દરવાજા સીડાઈ ગયા છે. બધા દરવાજા બધા બંધ. એવા પાવરફુલ પુણ્ય પણ નથી ને એવા પાવરફુલ પાપો બહુ નથી. શું કરીશ? એટલે જોયું ને આત્મ વિદ્યા યજ્ઞેશુ સમય ક્ષણ લવ આહુતિ એટલે એની આહુતિ મૂળ આકૃતિ ઓગળી ગઈ. શું કહ્યું? એટલે મૂળ વિતરાગ સ્વરૂપ જે નિરાકાર હતું તે સાકાર સ્વરૂપે આકૃતિ સ્વરૂપે હતું. મૂળ નિરાકાર સ્વરૂપ તે તો હવે ગયો. હવે ત્યાં સુધી દેખાતું નથી. ટૂંકામાં જોઈએ કે થોડું તો હાજરા હાજર હોય તો પાંખી છબિયું ઉજ્જવળ રહી. એટલે છબિયું પાંખી છબિયું ઉજ્જવળ રહી. દાદાની છબિયું જોઈને આનંદમાં વાળો શું મોટી નાની આ પેલી જે ગમતી હતી જેને જે પસંદ કરીને જેમાં જે કરી મજા મને કામમાં લાગે પણ બહુ ના ફેર પડે. બહુ પાંખી છબિયું ઉજ્જવળ રહી ગયા છે. પણ કવિરાજ કહે છે મને તો પણ છે એવી ઉજ્જવળ રહી છે. મજા આવે છે. માનસ પૂજા સાક્ષી રહી. સાક્ષી શબ્દ તેમને એવી રીતે રહ્યો છે. માનસ પૂજા તો સમજો ને તે બધું આ તો ભક્તિ છે. હંમેશા કવિ ને કવિના પદો ને એમાં હંમેશા રચનાઓમાં બધા શબ્દો હોય. શાબ્દિક નહીં લેવાનું, ભાવ લેવાનું, ભાવિક લેવાનું. સમજો? હા. એ તો અહીંયા માનસ પૂજા ના હોય, સાક્ષી ના હોય, બધું ના હોય. પણ એને આપણા એ લેવાનું આપણી રીતે. સમજાય છે? પછી તમે એ લેવા જાઓ તો મનમાં કહી જાઓ એ બધું નથી હોવાનું. નવું ઊભું થઈ જાય એવું નથી. એ કહેવા જુદું માગે છે. માનસ પૂજા સાક્ષી રહી. શું? અને સૂક્ષ્મ અનુભૂતિ સ્પર્શી રહી. એટલે સૂક્ષ્મતામાં એમને દાદા બહુ સારી રીતે આકૃતિ આનંદ આપે છે. એમનો અનુભવ છે. સમજાયું? લાંબુ નહીં, બહુ ઊંડું ઉતારવાનું નહીં. આપણે તર્યું જાય તો શું આવે તમારે? જે કયા કોર્સો છેલ્લામાં છેલ્લું છે તો બોલીએ એટલે આપણે આપણું તો પોતાનું હોય જ ને. જે છેલ્લું ઊંડી જ માપનારી વધારે ક્યાં વધારે ઊંડી માપવાની બાકી રહી ગયું હોય તો આપણે અધુરાશ લાગે. એવું નહીં? ઘેરાઈ નારી વધારે મપાઈ ગઈ કે નહીં મપાઈ? સ્વાદ આવે. એ સ્વાદ તો આવે જ ને, કારણ કે પેલી મપાઈ ગઈ એટલે સ્વાદ આવે. સ્વાદ લેવાનો આપણે. કીર્તન ભક્તિ કઈ ને, કીર્તન ભક્તિ એને
બહુ ઓછી કીર્તન ભક્તિ મજા આવે આપણે તો આપણે અસીમ જીજેકારો બોલીએ આ તે કે ખરી મજા આવે ઉપયોગ કરે એ પદો આ તે બધામાં બહુ મજા આપણે દ્રષ્ટિ સાથે બોલીએ એમાં બહુ મોટો એ આમે જ્યારે આટલું બધું કીર્તનમાં બધા લોકો કેટલા એ થાય છે શું છે ક્વેશ્ચન હતો કયો આપણે શુદ્ધાત્મા પ્રવૃત્તિની પ્રાર્થના છે ને જ્ઞાન શાસ્ત્ર માટેની અમે છેલ્લા શબ્દો લખ્યા છે આપના કે હું અમે આપણે માં બધું જ આવી જાય છે બધાના થઈને કોઈના નથી થઈ શકતા એ સ્વ અનુભવ પરિણામથી છે પરિણામથી બી પ્રમાણથી છે હા હું અમે આપણે હમ માં બધું જ આવી જાય છે કારણ કે જે સ્વભાવથી જે હું છું તેમાં એક સ્વભાવથી બધામાં પણ હું એ સ્વભાવે અને સ્વભાવ દર્શનથી બધામાં છું અને એવા સ્વભાવ દર્શનથી અમે છીએ તો આપણે બધા એ પ્રમાણે છીએ ને બધું જ આવી ગયું ને સમજાયું તો એ એક હું એવી રીતે રહેલો હોઉં સમજાયું તો એક છું છતાં બધાનો થઈ જઉં છું કારણ કે સ્વભાવે કરીને કોઈની જોડે ભેદ નથી રહેતો જરાય નથી રહેતો કોઈ પણ પ્રકારે તમે કોઈ પણ પ્રમાણથી જોઈ શકો છો ભેદ નથી રહેતો પણ તો આ ભેદ બુદ્ધિ હોય ત્યાં સુધી દેખાયા કરે બાકી જો ખરેખર જ પ્રમાણથી જોવાનું એને દિલથી ચટકતાથી જોવાની દ્રષ્ટિ હોય તો તરત જ જડી જશે નથી રહેતો તે બધાનું એક થઈને પણ સમજાય એ કોઈનું ના થાય કોઈનું ના થાય એટલે એ મારું હુંનું સ્વરૂપ મારો પોતાનો અનુભવ છે પણ બધાના હુંના બધાના પોતાના એના છે એની જગ્યાએ છે પોતે સ્વતંત્ર છે એ તો એમાં કઈ એકબીજા ભરી જતા નથી એકબીજામાં બધાના અનુભવ જુદા છે નેચરલી કુદરતી અનુભવ તો એક જ પણ બધા હું તો જુદા જ ને હું જુદા પણ અનુભવ તો એક હુંનો અનુભવ તો એક જ ને બધો એટલે બધાના લઈને કોઈના નથી થઈ શકતા એટલે મારો અનુભવ તો પાક્કો થઈ જાય છે અને કોઈનો પાછો એ નહીં પાછો નહીં સમજાયું હા સમજાયું અનુભવ પાકો થઈ જાય એટલે ઇન્ડિપેન્ડન્ટ અને બીજા બધાને લાગે કેવું પડે જુદાઈ નથી રાખતા કદાચ બુદ્ધિ કબૂલ ના રાખે કર્મના ઉદય હોય આ હોય તે હોય ઘણું બધું હોય કઈ ના કઈ કારણો હૃદય ફલાણું ઢીકણું પણ હૃદયમાં અસર પડ્યા વગર રહે નહીં શું બધી કર્મની આદર્શો હોય પણ હૃદય અસર કર્યા વગર ના રહે એવું છે કે રજાવણી જેવો ભાગ આખો ત્યાં રહેલો છે કે ત્યાં આગળ અસર કરી જ દે બધા કોઈ ના થઈને એ સ્વ અનુભવ પ્રાણ છે એટલે પોતાનો અનુભવ આને કહેવાય છે આ બધાને થઈ શકે બધાને થઈ શકે અનુભવ છે આ તો અનુભવ કોઈના નથી થઈ શકતા એટલે શું કે અનુભવ એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક છે એમ કહેવા માંગે છે શું કહ્યું ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એ કલેક્ટિવ અનુભવ નથી અભેદ અનુભવ છે એમ કહેવા માંગે છે અભેદ છતાં પોતાનો એક અને અનન્ય એવો અદ્ભુત હવે એ અનુભવ જેને છે તેને છે દાદાને દાદાની સ્થિતિ પરિણામ દાદાને આપણને દાદા મળ્યા તો એ સ્થિતિ આપણને હોવી જ ઘટે કે નહીં જો બધે કોમન હોત છતાં કોઈને એવું લાગ્યું દાદા મારા નથી હવે એ સાજે એવું લાગ્યું બધાને અમારે છે કારણ કે
એવી અભેદતા એમની હતી. એ રીતે જોતા હતા આપણને. હતો, હા, બધાના એ બધાના એ છે. એ રીતે આપણે જોઈએ તો આપણને એવું જ લાગુ છે. દરેકને લાગે ને, થઈ શકે. એ જ આ દ્રષ્ટિનો પ્રભાવ ને પ્રતાપ એ જ છે. નિશંકતાનો પ્રતાપ જ એ છે આખો. શાનો? જબરજસ્ત પ્રતાપ છે. નિશંકતા કેટલું મોટો પ્રતાપ, જબરજસ્ત. આવું કરી દે તમને. આવા સ્ટેજ પર લાઈન મૂકી દે નિશંકતા. ઉગાડા દેખીતા બધા વિરોધાભાસોમાં પણ તમને એ આખો નિશંક અભેદતાનો અનુભવ કરાવી શકે છે. એવી નિશંકતા એનો પ્રતાપ કેવો. એક ક્ષાયક છે. ક્ષાયક થયું છે એટલે દ્રષ્ટિ કઈ મળી છે? ક્ષાયક. એક ક્ષાયક દ્રષ્ટિને લાગુ પડે છે. શું કહ્યું? ક્ષાયક દ્રષ્ટિને લાગે. ખરી રીતે એ સ્વભાવ છે. શું? ખરી રીતે સ્વભાવ છે. એટલે કે આમ ભાવ કહેવાય પણ દ્રષ્ટિને લાગુ પડે છે. ક્ષાયક દ્રષ્ટિ. સમજાયું ને? એટલે 3 પ્રકારે દ્રષ્ટિ મુક્ત પામેલી. ક્ષોક્ષમ, ઉપશમ અને ક્ષાયક. આ સમ્યક દર્શન જે દ્રષ્ટિ કે છે, સમકી દ્રષ્ટિ, એ 3 જાતની છે. ક્ષાયક ફર્સ્ટ એન્ડ ફાઇનલ, છેલ્લી, બસ નથિંગ બિયોન્ડ. છેલ્લા ઇમિડિયેટ ક્લોઝેસ્ટ, પછી તરત જ મોક્ષ થઈ જવાનું એવું. ક્ષાયક એટલે ક્ષાયક દ્રષ્ટિનો પ્રતાપ છે. એ નિશંકતા. સમજાયું? અને એ પ્રતાપ એટલે રાજા હાજર થતાની હાથે જ બધું કેવું થઈ જાય છે ઓર્ડરલી. જ્યાં સુધી ના હોય ત્યાં સુધી બધા ઊંચા નીચા આમ તેમ કેવું થઈ જાય બધું. ક્ષાયક એ શક્તિની નિશંકતાની હાજરી છે. એટલે એને શાસ્ત્રમાં શું લખ્યું છે? એ તો જેને એવી એ દ્રષ્ટિને એનો પ્રતાપ હોય ને, ક્ષાયક વીર્ય પ્રતાપ એવું છે. અને એક એમને બહુ મોટા પુરુષે ગાયું છે કોઈ સ્તવનમાં. એવી દ્રષ્ટિ હોય. ક્ષાયક દ્રષ્ટિનો પ્રતાપ આવો હોય. ક્ષાયક વીર્ય પ્રતાપ. વીર્ય શક્તિ. હા, એનો પ્રતાપ છે. રાજા એટલે રાજાની શક્તિ એ જ કામ કરે. કોર્ટરૂમ ભરાઈ ગયો, બધા હોય, જજ આવતા, જજ આયા ખરાબ શું છે પેલું કાયમનું બધે રહ્યા જ કરે. બહુ મોટી વસ્તુ છે નિશંકતા. તો એટલે સ્વઅનુભવ પ્રમાણ. સ્વઅનુભવ તો સહેજે સહેજ નીકળી ગઈ અમને. દાદા પ્રાર્થના પેલું વર્તા કરે. કવિને એમનો અનુભવ એમનો લખ્યો છે. આ પ્રાર્થના બહુ જ ઇફેક્ટિવ છે. આ શુદ્ધાત્માની જે જ્ઞાન લીધેલા માટે અમને અંદર થયેલું. પછી અમને લાગ્યું કે મહાત્મા જરા સારું રહેશે. કારણ કે પ્રમાદ અને અજાગૃતિ પર ફોકસ આ પ્રાર્થના પછી જ આવે છે. એટલે અમે અત્યાર સુધી અજ્ઞાનતા બોલતા હતા ને ખબર જ નથી. લાગ્યું કે દાડામાં 1-2 દાડા કાઢીને નમાજ પઢી લે તો સારું પડે. એ જ ને. મુસલમાનો 5 વખત નમાજ પડે તો આપણે 3 સંધ્યા કરશો તો બહુ થઈ ગયા. તો જુઓ ને, વચમાં દાડામાં બ્રેક કરશો તો તમારે બહુ મજા આવશે. તો વચમાં કામમાં મજા પડી જશે. બ્રેક કાલ પાડી દો, પતી ગયો. તો બોલવાની પણ આમ કશું ના હોય તો એ કરીને બોલવાનું શાંતિ. કોઈ આજુબાજુ ના હોય ને, આંખ બંધ કરીને. બેન આવ્યા છે કે સુરેન્દ્રભાઈ અહીંયા છે? મમતા પાસે છો? દીકરા પાસે છો?
શું છે સમજાયું? બહુ સરસ. હા આવો આવો. જાઓ વધારે ફોડ પાડીને છૂટું રહે બધા એમ એ રીતે. અને પેલી તો દાદાની તો અદભુત નીકળી ગયેલી એ સામાન્ય બધાને કામમાં હા એ જ ને, બધાને. યુનિવર્સલી કોઈ પણ બોલી શકે ગમે તેવા ધર્મના કોઈ પણ ફેરનો હોય ને તો એને વાંધો ના આવે એવી જાતની છે જનરલ. Right. આપણે આ મહાત્માઓને બહુ બહુ સરસ, બહુ ફોકસ વાળા. એટલે કેમ જ્ઞાન સાક્ષાત્કાર પામેલા શુદ્ધાત્મા માટે પ્રાર્થના. પેલા અમને અમીન સાહેબને બહુ ગમી ગઈ છે. સાહેબ આ તો મૂકવા જઈશ મેં શાહ સાહેબને વાત કરી કે ભાઈ મૂકો તો સારી. શું રહ્યું આપણું તો કશું બધા કોઈના રહેતા નથી પછી શું રહ્યું કશું. હા સુરેશભાઈ કહ્યું આ બે શબ્દો બહુ જ પાછા તમને પેલામાં લાવી દે. અત્યાર સુધી એની પર ફોકસ નહોતું જતું પ્રમાદ અને જાગૃતિ પર. એ શબ્દો ખાસ મૂક્યા. હા એ જ ને, એ જ મેઇન શબ્દ છે. લાવો ચલો બોલાવીએ મોટી. બોલજો આંખો બંધ કરો. આપણે આ જ્ઞાન સાક્ષાત્કાર પામેલા શુદ્ધાત્મા પ્રત્યેની પ્રાર્થના છે. અને આપણી પાસે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ સાથેની આ પ્રાર્થના બોલીએ છીએ. આપણે જ આપણી અંદરના દાદા ભગવાનની પ્રાર્થના બોલીએ છીએ. તે આંખો બંધ કરી દો અને એક નંબરની ફાઇલ પાસે બોલાવીએ છીએ. અંતરાત્મા ભાવે આપણે પ્રાર્થના બોલીએ છીએ. શું પ્રાર્થના બોલનાર પાસે બાવા સ્વરૂપ અંતરાત્મા કહેવાય. બાવા એટલે અંતરાત્મા. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. હે અંતર્યામી શ્રી શિવ કલ્યાણ સ્વરૂપ નિર્વેદ એવા વિતરાગ પરમાત્મા. હે અંતર્યામી શ્રી શિવ કલ્યાણ સ્વરૂપ નિર્વેદ એવા વિતરાગ પરમાત્મા. એ જરા લાંબુ થઈ ગયું પણ શિવ કલ્યાણ સ્વરૂપ એ ઉમેર્યું. કારણ કે શિવજી એ તો કલ્યાણ સ્વરૂપ છે, જાણ્યું નથી આપણે. પરંતુ પાછળ બધું જ આ સમયના પ્રવાહના કોર્સમાં આ બધી પૂજા જે મૂળ વિતરાગ પૂજા આપી અને ધર્મય વિતરાગ એ આખું પ્રાકૃત ભાવે સાંપ્રદાયિક દ્રષ્ટિએ બધું વહેંચી ગયું. બધું બહુ જ વહેંચી ગયું અને પીસીસમાં થઈ ગયો. કેવો થઈ ગયો? બધો પીસીસમાં. બધા કે તમે ભારતના અમે બધા ટુકડે 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 થઈ ગયું છે. એક જ જવું જ બધા એક જ બનાવવું છે. તે આ શિવ ખરી રીતે કલ્યાણ સ્વરૂપ. શિવનો અર્થ જ કલ્યાણ અને શિવનો શબ્દનો મિનિંગ જ એ થાય છે. પરંતુ સાંપ્રદાયિક અને દ્રષ્ટિ સંકુચિતતા એટલે એ પછી પ્રકૃતિની સંકુચિતતા એ કરીને એ આખી શિવ શબ્દની આખી આરાધના એ પ્રકૃતિ આરાધના સ્વરૂપ થઈ ગઈ. એટલે પ્રકૃતિ પૂજાના પ્રતીક સ્વરૂપ થઈ ગઈ. એટલે આમ કહ્યું આપણે શુદ્ધાત્મા એ શિવ છે. હે અંતર્યામી શ્રી શિવ કલ્યાણ સ્વરૂપ નિર્વેદ. નિર્વેદ લખ્યું છે. નિર્વેદ એટલે પ્રકૃતિ 3 ગુણાત્મક છે જે ગીતાજીમાં કહ્યું છે કૃષ્ણ ભગવાને. નિર્વેદ એ તો સત્વ રજસ ને તમસ કહ્યું પણ અહીંયા નિર્વેદ જુદી રીતે. શિવ છે તે પુરુષ છે.
શું કહ્યું? પુરુષ એ પરમ પુરુષ, પુરાણ પુરુષ. કેવા? હા, એ રીતે કહ્યું છે. નિર્વેદ એટલે એ પુરાણ પુરુષ, એટલે કે સ્ત્રીલિંગે નહીં, પુરુષ લિંગે નહીં, ત્રણેય લિંગથી પર. નિર્વેદ. વેદ શબ્દ આ દેહે કરીને સ્ત્રી દેહ, પુરુષ દેહ અને નપુંસક દેહને લાગવું પડે છે. વેદ એ વેદ કરવું એ છે. વેદનીય કર્મ જુદું અને વેદ જુદું, બે સ્પષ્ટ નોખાય. સમજી? વેદનીય જુદું પાછું. વેદનીય એ તો વેદના સ્વરૂપે હોય હંમેશા. કેવું હોય? વેદના એટલે સફરિંગ. એટલે એ વેદના અને સફરિંગ આ જીવનમાં બે પ્રકારે છે. એ રીતે વેદનીય કર્મ, સુખ ને દુઃખ. સુખ અને દુઃખ, અને સુખ ને દુઃખ પુણ્ય ને પાપ સ્વરૂપે આમ કામ કરે. વેદનીય વેદનીય કર્મ જુદું છે ને વેદ અને પ્રકૃતિ એ ત્રણ ગુણાત્મક છે. એ પેલા ત્રણ જે ગુણો કયા પ્રકૃતિના ગુણો છે એ વેદમાં ના આવે. વેદમાં તો આ રીતે આવે. બધા ભેદ છે બધા. એટલે આ છેલ્લામાં છેલ્લો વેદામાં એટલે હું બધું જ આવી ગયું, કશું બાકી જ ના રહ્યું. હે અંતર્યામી શ્રી શિવ કલ્યાણ સ્વરૂપ નિર્વેદ એવા વિતરાગ પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ પ્રગટ સ્વરૂપે બિરાજેલા છો. આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે, નિર્વેદ છે, તે જ મારું પ્રગટ સ્વરૂપ છે. આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે, નિર્વેદ છે, તે જ મારું પ્રગટ સ્વરૂપ છે. મારું પ્રગટ સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા ભગવાન હું આજ્ઞાધારી આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. એટલે આપણે ઉપયોગ પૂર્વક બોલીએ ત્યારે અંતરાત્મા પરમાત્મા જોડે સંલગ્ન થઈ જાય છે. આજને સંલગ્ન દાખો અર્જુન અને કૃષ્ણ ભગવાન એકાકાર આખું જે થાય છે એવું બધું ઉપયોગ ગોઠવવાનો. આવું આપણે ત્રણ વખત મજા આવે દિવસમાં 5, 3, 4, 5 વખત. કેટલી અડધી મિનિટ કેટલા લાગે આમાં? તો 2 મિનિટ લાગે. હું આજ્ઞાધારી આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. પ્રમાદવશ અજાગૃતિએ કરીને મારાથી જે કાંઈ આજ્ઞા ભંગના દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ના કરું એવી
આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે મને અમને આપણને ભેદભાવ છૂટી જાય, ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. હું અમે આપણે તમારામાં અભેદ સ્વરૂપે તન્મય આકાર રહીએ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ તો બધે કોમન છે, અને હું કરું તો બધો અમે કરીએ અને આપણે કરીએ, એટલે બધાને જોડે લેવામાં કોણ દાવો મળવાનું છે? આપણી કોણ આપણને આવશે? કોઈ વાંધો વચકો ઉઠાવશે? કોઈ આટલી પ્રાર્થના કરવામાં શું કરી નાખવું? કામ જ નહીં. જુઓ તો ખરા, પરિણામ તો જોજો. સમજાયું? અનુભવ આમ ઉગવાળો થાય છે. જય સચ્ચિદાનંદ. પગ બોલાય જલ્દી. અંતિમ તારણહાર કાળું નાણું કામન આવ્યું અક્રમની લિફ્ટે. કાળું નાણું કામન આવ્યું અક્રમની લિફ્ટે. પુણ્યથી ટિકિટ મળે છે અણમોલી ગિફ્ટે. પુણ્યથી ટિકિટ મળે છે અણમોલી ગિફ્ટે. મન વચકાયા સોંપ્યા તમને છોડાઓ જંજાળ. મન વચકાયા સોંપ્યા તમને છોડાઓ જંજાળ. દાદા પાસે ખુલ્લા કેવળ પંચાજ્ઞા સંસ્કાર. દાદા પાસે ખુલ્લા કેવળ પંચાજ્ઞા સંસ્કાર. દાદા ભગવન આપ અમારા અંતિમ તારણહાર. દાદા ભગવન આપ અમારા અંતિમ તારણહાર. આપનું પદ હું ગાઉં છું ત્યાં દેખું છું સન્મુખ. આપનું પદ હું ગાઉં છું ત્યાં દેખું છું સન્મુખ. ગાયકને ખુદ જોનારો હું આધ્યાત્મ અનુભવ. ગાયકને ખુદ જોનારો હું આધ્યાત્મ અનુભવ. આને શું કહેવાય હે દાદા મુક્ત કમાયા જાળ. આને શું કહેવાય હે દાદા મુક્ત કમાયા જાળ. નિધિધ્યાસન સેજા સેજે કેવળ સુખ અપાર. નિધિધ્યાસન સેજા સેજે કેવળ સુખ અપાર. દાદા ભગવન આપ અમારા અંતિમ તારણહાર. દાદા ભગવન આપ અમારા અંતિમ તારણહાર. જોઈ કરેલા છે અચ્છા. તો એના માટે 5 વાર. Understand? આપણે નિશાબેન વડોદરિયા, એનું દર્પણ મન તો આપણી બધા પાસે હશે કેસેટ. બહુ સાદા સુંદર શબ્દોમાં એમનું જે કીર્તન ભક્તિ છે બધા એને તો વડોદરામાં અહીંયા તો એને બધે તો ઘણા એટલી બધી ગમી ગઈ છે તે ગાડીમાં રાખે છે, એ વધારે ગમી ગઈ છે બધા. બહુ સુંદર રહેલા તે એમને આ બીજા 2 પદોની એક કેસેટ તૈયાર થઈ ગઈ છે. એમના દીકરા બધા એમના ઓર્કેસ્ટ્રા સાથે બધું તૈયાર થઈ ગઈ છે. તે આપણે ગુરુ પૂર્ણિમામાં કેલિફોર્નિયાથી આપણે જે બધા નહીં આવ્યા હોય એમના માટે સુરેશભાઈ લઈ આવ્યા છે. 30 કેસેટો છે આમાં, જે ફેમિલીને ના મળી હોય તો ખાસ લઈ લેજો. દરેક ફેમિલી વાઇઝ એક લઈ લેજો. હા, બીજી કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. અહીંયા છે બીજી પણ મારી પાસે છે જે બાળકો જે ત્યાં નહીં આવેલા હોય
અને જેને નહીં મળે લેજો અહીંથી બધા. તેના માટે છે એટલે તે પણ તમને આપે છે. જય સચ્ચિદાનંદ. અમે એક લઈએ કે હાજી કે બે લઈએ? બે લાજો. વડોદરા માર જોઈએ ને મારા વડોદરા. મારો દીકરો છે બીજો નાનો. એ લો. આ બે તમે બે કઈ બે જ લીધી.